કાળઝાળ ગરમીની વચ્ચે પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. પ્રાણીઓને ગરમીથી બચાવવા ફુવારા અને કુલર મૂકવામાં આવ્યા છે. ઠંડા પાણીના સતત વોટર ટબ પણ મૂકવામાં આવ્યા છે. તો પ્રાણીઓની જગ્યા ઉપર સતત ફુવારાથી ઠંડક અપાય છે. વાઘ છે, દીપડા છે, રીંછ છે સહિતના પ્રાણીઓ મજા માણતા મળ્યા. ગરમીમાં લોકો પ્રાણીઓને જોવા પહોંચે છે અને આ તરફ પ્રાણીઓ ગરમીથી ત્રસ્ત ન થઈ જાય તે માટે ઝૂ સંચાલકો દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંદર પિંજરામાં જે પાણીનો છંટકાવ સતત કરવામાં આવી રહ્યો છે, પાણીનો ત્યાં ટબ મૂકવામાં આવે છે અને કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને ગરમીથી રાહત માટે ફુવારા પણ મૂકવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં અંગદાજથી ગરમી પડી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ તાપમાન છે છેલ્લા કેટલા દિવસથી 40 ડિગ્રીને આસપાસ પહોંચી ગયું છે. તેથી જ જે કહેવાય કે વન્યજીવો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સુરત શહેરની અંદર સરથાણા ખાતે આવેલા ઝૂની અંદર વન્યજીવો જે કહેવાય કે હીટવેવના શિકાર નહીં બને તેના માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પ્રાણી સંગ્રહાલય તરફથી અત્યારે જે ફુવારા છે તે મૂકવામાં આવી રહ્યા છે. અત્યારે જોઈ શકાય છે કે વાઘ છે જે જંગલનો રાજા ગણવામાં આવે છે તેને બચાવવા ગરમીથી બચાવવા માટે અત્યારે આ પ્રમાણે ફુવારા મૂકવામાં આવ્યા છે. અહીં જે જૂના સંચાલક છે તેમની સાથે વાત કરીશું. બેન, કઈ રીતના ગરમીથી બચવા માટે રક્ષણ આપવામાં આવી રહ્યું છે તમામ વન્યજીવોને? અહીં છે તો વાઘ છે, દીપડા છે, રીંછ છે, એવા પ્રાણીઓની અંદર અમે ફુવારાની વ્યવસ્થા કરી છે. આ રીતે ઓસ્ટ્રીચ અને બીજા પક્ષીઓમાં પણ ફુવારાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત એ લોકોની બહારના જે વોટર ટબ છે અમે રેગ્યુલરલી પાણી ખાલી કરીને નવું ભરતા હોય છે, જેથી કરીને એ લોકોને ઠંડા પાણીમાં નહાવા પણ મળે. આ ઉપરાંત જ્યારે નાઇટ શેલ્ટરમાં એ લોકો સાંજે 5 વાગ્યા પછી જતા હોય છે ત્યાં અમે કુલરની વ્યવસ્થા કરી છે કે પૂરી રાત એ લોકોને ઠંડી હવા મળી રહે. અને એ લોકોના જે ખોરાકમાં છે તે અમે ખાસ ધ્યાન રાખતા હોય છે, જેમ કે જે ફ્રૂટ્સ ખાતા હોય છે એ લોકોને અમે જ્યુસી ફ્રૂટ્સ વધારે આપીએ છીએ અને તેના પાણીની અંદર પણ અમે ઇલેક્ટ્રોલ પાવડર યુઝ કરીએ છીએ, જેથી કરીને એ લોકોનું હેલ્થ સ્ટેટસ જળવાઈ રહે અને ડિહાઇડ્રેટ ના થાય. ખાસ હમણાં છે પક્ષીઓ જે ખૂબ જ નાના હોય છે એમને ફુવારાનું ને એનું રક્ષણ આપવા. આ ઉપરાંત અમારા ત્યાં બધા જ પ્રાણીઓની અંદર વૃક્ષોની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય છે, એટલે એ લોકોને નેચરલ પણ છાંયડો મળે છે અને ઠંડક મળી રહે છે. જૂના પિંજરાની અંદર પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે, સાથે જ તેમના ખોરાકમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારની બીમારી કે ગરમી નહીં લાગે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.